નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 11 જામફળ અને જલેબી. જામફળ અને જલેબી. પાઠના લેખક છે કાકા કાલેલકર. પ્રશ્ન 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1. મારા ભાઈએ નદીને કાંઠે 3 પથરા ગોઠવી ખાલી જગ્યા માંડી રસોઈ કરવાની તૈયારી કરી. તો જવાબમાં આવશે મંગાડો. 2. મારી ભાષા ખાલી જગ્યા એમની કોકણી બધું જંગલી જંગલી જેવું લાગે. તો જવાબમાં આવશે મરાઠી. 3. રસ્તામાં જ મેં ખાલી જગ્યા કર્યો કે આજે હાર્યા તો નિશાળની બલા હંમેશ માટે કપાળે. તો જવાબમાં આવશે મનસુબો. 4. મામીનું શરીર કંઈક ખાલી જગ્યા નહોતું કે મારી પાછળ પડીને મને પકડી શકે. તો જવાબમાં આવશે હળવું. 5. અંતે મારો ખાલી જગ્યા થયો અને શાહપુરમાં હોઉં ત્યાં સુધી નિશાળે ન જવાની મને છૂટ મળી. તો જવાબમાં આવશે વિજય. 6. ગામડાનું છાપરું એ કઈ ખાલી જગ્યા ખમે. તો જવાબમાં આવશે અટકચાળા. 7. રસ્તામાં ખાલી જગ્યા ખાઈને બંને પડતા નહીં. તો જવાબમાં આવશે ઠોકર. 8. ના પાડું તો કાયરમાં ખપવું એ બીકે ગોદુની ખાલી જગ્યાનો હું ભોગ બની ગયો. તો જવાબમાં આવશે બાગાઈ. પ્રશ્ન 2. નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. 1. મારી બાએ મંગાડો માંડી રસોઈ કરવાની તૈયારી કરી. તો જવાબમાં આવશે ખોટું. 2. મોડકા માસ્તર હાથમાં પેન ઝાલી સ્લેટ ઉપર સુરેખ અક્ષરે લખી આપતા. તો જવાબમાં આવશે ખોટું. 3. દત્તુ સાવ બાગો છે એવી મામાને ઘેર બધાને ખાતરી થઈ ગઈ. તો જવાબમાં આવશે સાચું. 4. મોડકા માસ્તરના ઠૂઠા હાથ જોઈને લેખકને સોટીઓ ખાવાનો ડર લાગ્યો. તો જવાબમાં આવશે ખોટું. 5. બીજા દિવસે લેખકે નિશાળે જવાની ના પાડી તેમ છતાં લાડુ બહેન તેમને નિશાળે મૂકવા ગઈ. તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. કાકા કાલેલકરના સમયમાં રેલવે નહોતી ત્યારે મુસાફરી શામાં થતી. જવાબ. કાકા કાલેલકરના સમયમાં રેલવે નહોતી ત્યારે મુસાફરી બળદગાડીમાં કે ટાંગામાં થતી. 2. મોડકા માસ્તર દેખાવે અને સ્વભાવે કેવા હતા. જવાબ. મોડકા માસ્તર કદમાં ઠીંગણા, બંને હાથે ઠૂઠા અને સ્વભાવે ઉગ્ર હતા. 3. લેખકને શાળામાં ન જવાની છૂટ મળ્યા પછી તેમણે શાની ઉજાણી શરૂ કરી. જવાબ. લેખકને શાળામાં ન જવાની છૂટ મળ્યા પછી તેમણે ઘરમાં જ રહી લાડુબહેન સાથે લોકવાર્તાઓની ઉજાણી શરૂ કરી. 4. લેખકની માસીના બગીચામાં શું પાકતું. જવાબ. લેખકની માસીના બગીચામાં જામફળ બહુ સારા પાકતા. 5. જામફળ ખાધા પછી લેખકે રોજ કરતા કેમ વધારે ખાધું. જવાબ. જામફળ ખાધા પછી લેખકે પોતાની શાક બેસાડવા માટે રોજ કરતા વધારે ખાધું. તો લેખકના નાના બાળપણમાં કષ્ટ વેઠવા અંગે શું કહેતા હતા. જવાબ. લેખકના નાના કહેતા કે બાળપણમાં કષ્ટ વેઠશો તો મોટપણે સુખી થશો. નાનપણમાં કડવું ખાશો તો મોટપણે ગળ્યું મળશે. 7. લેખકના પિતાએ કબાટમાં શું મૂક્યું હતું. જવાબ. લેખકના પિતાએ કબાટમાં કંડીઓ ભરીને જલેબી મૂકી હતી. દત્તુની જગ્યાએ તમે હો તો મરચાં ખાઓ ખરા શા માટે. જવાબ. દત્તુની જગ્યાએ હું હોઉં તો મરચાં ન જ ખાઉં કારણ કે મરચાં ખાઈ જઈને બહાદુરી બતાવવા માટે આવી મૂર્ખાઈ ન જ કરાય. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. દત્તુ અને તેના મિત્રોએ ભૂખ ન હોવા છતાં ખાધું. તમારા મત પ્રમાણે તે યોગ્ય છે શા માટે. જવાબ. દત્તુ અને તેના મિત્રોએ ભૂખ ન હોવા છતાં ખાધું એ મારા મત પ્રમાણે યોગ્ય નથી કારણ કે ભૂખ વગર ખાવાથી પાચક રસો બરાબર જતા નથી. શરીરમાં ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી. પરિણામે પેટ બગડવાની શક્યતા રહે છે. 2. બાએ પરપોટાવાળા પાણીથી રસોઈ કરવાની શા માટે ના પાડી. જવાબ. બાએ પરપોટાવાળા પાણીથી રસોઈ કરવાની ના પાડી કારણ કે એ પાણીની વહેવાની ગતિ ખૂબ જ ધીમી હતી. તેમાં ઘણી બધી ગંદકી ભરેલી હતી. વળી પાણી ઉપર ગંદુ ફીણ અને પરપોટા પણ ખૂબ જ હતા. શાસ્ત્ર મુજબ આવી નદીને અપવિત્ર ગણાય. આવી નદીના પાણીને અડાય પણ નહીં. 3. મોડકા માસ્તરની ભણાવવાની રીત તમને ગમી કેમ. જવાબ.
મોરકા માસ્તર ભણાવવામાં હોશિયાર હોવા છતાં તેમની ભણાવવાની રીત મને ન ગમી, કારણ કે તેઓ બાળકોને કડક શારીરિક શિક્ષા કરતા હતા. શારીરિક શિક્ષાથી તો બાળક શાળાથી વિમુખ થઈ જાય. બાળકોનો શાળા પ્રત્યેનો લગાવ પેદા કરવા માટે બાળકને પ્રેમ આપવો પડે. 4. નાનપણમાં દુઃખ વેઠીએ તો મોટા થયે સુખ મળે. આ વાક્ય સાચું છે કે કેમ? જવાબ. નાનપણમાં દુઃખ વેઠીએ તો મોટા થયે સુખ મળે. આ વાક્ય દરેકની જિંદગીમાં સાચું નથી પડતું, પણ મોટા ભાગે સાચું ઠરે છે. કારણ કે નાનપણમાં થોડી ઘણી તકલીફો વેઠીએ, અભાવો વચ્ચે ઉછેરીએ તો મોટા થઈએ ત્યારે દુઃખ કે તકલીફ સહેલાઈથી જીવી શકીએ. હિંમત રાખીને જિંદગીનો સંઘર્ષ ચાલુ રાખી શકીએ તો અંતે સુખ અને સફળતા મળે જ છે. પ્રશ્ન 6. ખરા વાક્ય સામે ખરાની નિશાની કરો. 1. જવાબમાં આવશે અ. પિતાશ્રીએ પ્રવાસમાં જવાની ના પાડતા મેં સામે દલીલ કરી. તો જવાબમાં આવશે સાચું. 2 માં જવાબમાં આવશે બ. માસી અને મમ્મીની વાતો ક્યારેય ખૂટે જ નહીં. બંને વાતોના વડા કરવામાં એકા. તો જવાબમાં આવશે સાચું. 3 ના જવાબમાં આવશે બ. રસ્તામાં એટલો બધો ટ્રાફિક નડ્યો ને દુર્ભાગ્યે સન્માન સમારોહ પૂર્ણ થઈ ગયો. તો જવાબમાં આવશે સાચું. 4 અ. સમડી પોતાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓએ કાગાળ રોડ કર્યો. તો જવાબમાં આવશે સાચું. 5 માં જવાબ આવશે બ. ગામને સ્વચ્છ અને હરિયાળું બનાવીને સરપંચે જિલ્લામાં પોતાની શાખ બેસાડી. આના જવાબમાં આવશે અ. પોતાની જાનની બાજી લગાવી છતાં લોકોને આતંકવાદીથી બચાવી ન શકવાને કારણે સૈનિકને પોતાની બહાદુરી એળે જતી લાગી. 7 ના જવાબમાં આવશે અ. ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરોના પરિવારજનો વલોપાત કરવા લાગ્યા. 8 ના જવાબમાં આવશે અ. એકલવ્યનું બાણ ક્યારેય નિશાન ચૂકતું ન હતું, તેથી તેને બાણવિદ્યામાં પ્રવીણ કહેવામાં આવતું. 9 ના જવાબમાં આવશે બ. કોચની પદ્ધતિ જ એવી હતી કે રમતના નિયમો ખેલાડીઓના ઘરે ઉતરી જતા. 7 જામફળ અને જલેબી એકમમાંથી અન્ય ભાષાના વાક્યો શોધીને લખો અને તેમનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. 1. બાળ તું કોના ચા એ મરાઠી વાક્ય છે. એનું ગુજરાતી થશે બેટા તું કોનો દીકરો. 2. મી આઈ ચા મરાઠી વાક્ય છે. ગુજરાતી જુઓ હું મારી માનો. 3. મી નાનાચી મરાઠી વાક્ય છે. ગુજરાતી થશે હું દાદાની. 4. દદામી બુદ્ધિ યોગમ તમ સંસ્કૃત વાક્ય છે. ગુજરાતી થશે તમે જ મને બુદ્ધિ આપો. 5. બુદ્ધ ખા ખા નહીં તો મારતો બંધ મરાઠી વાક્ય છે. ગુજરાતી બધું ખાઈ જા નહીં તો માર પડશે. પ્રશ્ન 8. વાપેલા વાક્યનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો. 1 નો જવાબ જુઓ. અહીં તો આપણે સલામત છીએ, જ્યાં હાથ જ નથી ત્યાં સોટીનો ભો શો. 2 નો જવાબ જુઓ. મેં મનસૂબો કર્યો કે આજે હાર્યા તો નિશાળની બલા હંમેશ માટે કપાળે અથવા સાચું કહું તો જાંઘે ચોંટવાની. 3 નો જવાબ જુઓ. અંતે મારો વિજય થયો અને સાવપુરમાં હોઉં ત્યાં સુધી નિશાળે ન જવાની મને છૂટ મળી. 4 નો જવાબ જુઓ. મામીનું શરીર કંઈ હળવું નહોતું કે મારી પાછળ પડીને મને પકડી શકે. 5 નો જવાબ જુઓ. ગામડાનું છાપરું એ કઈ એવા અટકચાળા ગમે. 6 નો જવાબ જુઓ. મારો જવાબ કઈ એટલો બાગાઈ ભરેલો ન હતો. 7 નો જવાબ જુઓ. જ્યાં જાઉં ત્યાં મારી ઠેકડી થવા લાગી. 8 નો જવાબ જુઓ. દત્તુ સાવ બાગો છે મામાને ઘેર બધાને ખાતરી થઈ ગઈ. 9 નો જવાબ જુઓ. બિલાડીને પણ ખબર પડે તે પહેલા કેશુને એની ખબર પડી ગઈ. 10 નો જવાબ જુઓ. પોતાની બહાદુરી એળે જતી જોઈને કેશુને મારા પર ચીડ ચડી. પ્રશ્ન 9. બંધ બેસતા જોડકા જોડો. અ અને બ. આમાં જુઓ નંબર 1. અમારી ટીમ કબડ્ડીની રમતમાં જીતી ગઈ. તો જવાબમાં આવશે બી. તેથી બધાએ વિજય ઘોષ કર્યો. કે બધાની માન્યતા છે કે. તો જવાબમાં આવશે સી. રાત્રે નખ કપાય નહીં. 3. નવરાત્રીની ઘણી બધી પૂર્વ તૈયારી હોવા છતાં જવાબમાં આવશે એફ. મેદાનમાં પાણી ભરાવવાના કારણે આયોજકની ફજેતી થઈ.
4 કેટલાક વિદ્યાર્થીઓ ટીકાને પાત્ર થયા તો જવાબમાં આવશે ઈ, કારણ કે તેઓ પ્રાર્થના સભામાં નકામી વાતો કરતા હતા. 5 વેકેશનમાં નાનીના ઘરે જાણે કે મેળો જામતો તો જવાબમાં આવશે એ, અને રાત પડતા જ લોકગીતો અને લોકવાર્તાની ઉજાણી થતી. 6 સરપંચે ગામમાં વધુ વૃક્ષોનું વાવેતર કરાવ્યું તો જવાબમાં આવશે બી, કેમ કે તેમને પોતાની આગવી છાપ બેસાડવી હતી. પ્રશ્ન 10 મુદ્દા પરથી વાર્તા બનાવો. અહીંયા મુદ્દા આપેલા છે, તેને વાંચવાના છે અને આપણે તેના આધારે વાર્તા બનાવવાની છે. વાર્તાનું શીર્ષક આવશે પરોપકારી દીકરી. વાર્તા જુઓ. કંકાવટી નામે નગરી, એમાં ઘણા લોકો રહી. એક પરિવારમાં એકની એક દીકરી, નામ એનું લક્ષ્મી. લક્ષ્મીને રોજ નવી નવી વાર્તા સાંભળવાનો શોખ. એક દિવસ એને લાંબા અને મજબૂત વાળવાળી રાજકુમારીની વાર્તા સાંભળી, જેમાં રાજકુમારી તેના લાંબા વાળ ત્રીજા માળના ઝરૂખામાંથી નીચે લટકાવે છે, જેને પકડી રાજકુમાર ઉપર પહોંચે છે અને તેને બચાવે છે. આ વાર્તા સાંભળ્યા પછી એને પણ લાંબા અને મજબૂત વાળની ઝંખના જાગી. એને ભગવાનના નામે ઉપવાસ શરૂ કર્યા. ઘણા દિવસના ઉપવાસ પછી એક દિવસ ભગવાન એની સામે પ્રગટ થયા. એમણે લક્ષ્મીને કહ્યું, બોલ દીકરી, તારે શું જોઈએ છે? લક્ષ્મીએ કહ્યું, પ્રભુ, મારે પેલી રાજકુમારી જેવા લાંબા અને મજબૂત વાળ જોઈએ છે. એવા વાળ મને આપો. ભગવાને કહ્યું, તથાસ્તુ, જા, તને મારું વરદાન છે. તારા વાળ લાંબા અને મજબૂત થઈ જશે. એને કાપતા 4 ગણા વધી પણ જશે. ભગવાન તો વરદાન આપીને અંતર્ધાન થઈ ગયા. લક્ષ્મીના વાળ રાતોરાત વધવા લાગ્યા. વાળ ખૂબ જ વધ્યા, તેથી લક્ષ્મીએ તેને કાપી લીધા. કાપતાની સાથે વાળ તો 4 ગણા લાંબા થઈ ગયા. લક્ષ્મી હવે મૂંઝાણી, કરવું શું? એ તો કંટાળી, આ તો વરદાન કે અભિશાપ? એ તો ગઈ એક ચતુર વ્યક્તિ પાસે. ચતુર વ્યક્તિએ તેને સલાહ આપી, અરે લક્ષ્મી, એમાં તું શું ગભરાઈ ગઈ છે? વાળ વધે એને કાપવા માંડ. કાપેલા વાળનો વેપાર શરૂ કર. લક્ષ્મીને ચતુર વ્યક્તિની સલાહ ગમી. એનામાં હિંમત આવી ગઈ. એને વાળનો વેપાર શરૂ કર્યો. વાળની અઢળક કમાણી થઈ. તે ધનવાન બની ગઈ. દુનિયામાં એનું નામ થઈ ગયું. પછી તો એને એ ધન સમાજ માટે દાનમાં આપ્યું. ભગવાનનો આભાર પણ માન્યો. કંકાવટી નગરીમાં અને આખાએ પંથકમાં લક્ષ્મીની વાહ થઈ ગઈ. પ્રશ્ન 11 આપેલા શબ્દોમાંથી ઉદાહરણ પ્રમાણે વધુમાં વધુ શબ્દો બનાવો અને લખો. ઉદાહરણ: ગરમા ગરમ. જવાબ: મગ, રગ, ગર, ગરમ, મારગ, મગર. 1 નમૂનેદાર. જવાબમાં નર, દાન, દાર. 2 ભાગમ ભાગ. તો જવાબમાં આવશે ભાગ, ગમ, મગ, ભાભા. 3 જીવનધારા. તો જવાબમાં આવશે જીવ, જીન, જીરા, રાજી, વન, નવ, ધારા, રાધા, નવદા, નવરા, રાવ, રાન, જીવન. 4 ખુશખબર. તો જવાબમાં આવશે ખુશ, ખબર, ખુર, સબર, રબ, ફર, સર. 5 રાજમહેલ. જવાબમાં આવશે રાજ, રામ, જરા, જમ, જલ, હેલ. પ્રશ્ન 12 કૌંસમાં આપેલ સંયોજકોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 સખત ગરમી હતી, ખાલી જગ્યા અમે આઈસ્ક્રીમ ખાવા ગયા. તો જવાબમાં આવશે એટલે. 2 રમેશ જમી ન શક્યો, ખાલી જગ્યા તેને દાંત દુખતો હતો. તો જવાબમાં આવશે કારણ કે. 3 ભગવદ્ ગીતાનો આદેશ છે ખાલી જગ્યા કર્મ કરવું. તો જવાબમાં આવશે કે. 4 તે બહારગામ ગયો હશે, ખાલી જગ્યા શાળાએ આવ્યો નથી. તો જવાબમાં આવશે તેથી. પ્રશ્ન 13 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1 આસ્વાદ, 2 નિરૂપણ, 3 મુસાફરી, 4 દુનિયા, 5 અંગૂઠો, 6 નિશાળ, 7 મનસૂબો, 8 વિજય, 9 ઉજાણી, 10 પ્રવીણ. પ્રશ્ન 14 નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1 વાટ તો રસ્તો, 2 હુકમ તો ફરમાન, 3 માહિલું તો અંદરનું, 4 ઉગ્ર તો ક્રોધી, 5 બો તો ભય, 6 જાજુ તો પુષ્કળ, 7 મનસૂબો તો ઈરાદો, 8 ઉજાણી તો મિજબાની, 9 પત્તો તો થામ ઠેકાણું, 10 બાગુ તો મૂઢ, 11 પક્ષપાત તો તરફદારી, 12 ઠેકડી તો મસ્કરી, 13 લાયકી તો યોગ્યતા, 14 ગજુ તો શક્તિ, 15 ફજેતી તો બદનામી, 16 શાક તો આબરૂ.
પ્રશ્ન 15 નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. કૂચ કરવી. રવાના થવું. વાક્ય સેનાપતિના આદેશ પછી લશ્કરે સરહદ તરફ કૂચ કરી. 2. દલીલ કરવી. સામો વાદ વિવાદ કરવો. વાક્ય વારો આવતા વકીલે કોર્ટમાં પોતાની દલીલ કરી પોતાનો પક્ષ રાખ્યો. 3. બલા ટળવી. આફત કે પીડા દૂર થવી. વાક્ય કુદરતી તોફાનની બલા ટળતા સૌના મન શાંત થયા. 4. છૂટ મળવી. રજા મળવી. પરવાનગી મળવી. વાક્ય માંદગીના કારણે રાજનને નિશાળમાં ન જવાની છૂટ મળી. 5. લાડ લડાવવા. રાજી રાખવું. વાક્ય કેતન ઘરમાં સૌથી નાનો હતો તેથી સૌ તેને લાડ લડાવતા. 6. ગળે ઉતરવું. સમજાવવું. વાક્ય બધાની વાત દાદાજીના ગળે ઉતરી તેથી તેઓ દવાખાને ગયા. 7. એળે જવું. નકામું કે ફોગટ જવું. વાક્ય ઘાયલ યુવક આખરે મૃત્યુ પામ્યો. ડોક્ટરોએ કરેલી મહેનત એળે ગઈ. 8. ચીડ ચડવી. ગુસ્સે થવું. વાક્ય નાના ભાઈએ ચોકલેટ ખાવાની જીદ ન છોડી ત્યારે મમ્મીને ચીડ ચડી. પ્રશ્ન 16 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. 1 નો જવાબ જુઓ. જમીન, જલેબી, જામફળ, જાંગ. 2 નો જવાબ જુઓ. સાપુર, સતારા, સલામત, સ્મરણ. 3 નો જવાબ જુઓ. મંગાળો, મીઠી, મુસાફરી, મોડકા. 4 નો જવાબ જુઓ. કૂચ, ફીણ, ભૂખ, હુકમ. 5 નો જવાબ જુઓ. ઉજાણી, નિશાળ, પાછળ, સાધ્યો. પ્રશ્ન 7 આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. જવાબ સ્ટાર્સ, planets, the moon and other celestial objects came into existence about 13 billion years ago. The sun is a star. It, along with its other planets, moves about in the space at the speed of 8 lakh km per minute. The sun has its own lights. It gives us lights and heat. પ્રવૃત્તિઓ. પ્રશ્ન 3 નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો નીચેના કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે લંબચોરસ કરો અને લખો. ઉદાહરણ જુઓ. બેવફા તો વફાદાર. 1. ઠીંગણું તો ઊંચું. 2. સલામત તો સલામત. 3. સ્મરણ તો વિસ્મરણ. 4. પાછળ તો આગળ. 5. સદભાગ્ય તો દુર્ભાગ્ય. 6. પવિત્ર તો અપવિત્ર. 7. લીલું તો સૂકું. 8. બહાદુરી તો કાયરતા. 9. નિષ્કામ તો સકામ. 10. ગંદુ તો સ્વચ્છ. 11. સુરેખ તો વાંકું ચૂકું. 12. છૂટ તો મનાઈ. 13. વિજય તો પરાજય. આ શબ્દોને આપણે બાજુમાં આપેલા બોક્સમાં શોધીને લંબચોરસ બોક્સમાં દર્શાવવાના છે. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.